અમદાવાદ શહેરના સત્તાધાર બ્રિજ પર મંજૂરી વગર કરવામાં આવી રહેલ ગુજરાતી ફિલ્મના શૂટિંગનો વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સત્તાધાર બ્રિજ પર થોડા સમય અગાઉ એક ગુજરાતી ફિલ્મનો સીન શૂટ કરાયો હતો, જેના કારણે રસ્તે જતા વાહન ચાલકો હેરાન થયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે વાયરલ વિડીયોની તપાસ કરી તો પરવાનગી લીધા વગર જ આ ફિલ્મનું શૂટિંગ થયું હોવાનું જાણવા મળતા પ્રોડક્શન હાઉસના માલિક વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલનું મેયર હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના વિકાસ માટે અગાઉ મંજૂર કરવામાં આવેલી ડિઝાઇન મુજબ કેનાલના મધ્યભાગથી બંને તરફ 9.5 મીટર પહોળા માર્ગનું નિર્માણ, આ ઉપરાંત કેનાલની બંને ધાર પર 1.2 મીટર પહોળા ગ્રીન પેચ સાથે વૃક્ષારોપણ, 6 મીટર પહોળા સર્વિસ રોડ તેમજ ઉપલબ્ધ પહોળાઈને અનુરૂપ ફૂટપાથ બનાવવામાં આવશે, જેને લઈને આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો બીજો તબક્કો આજે સમેટી લેવામાં આવ્યો છે, જેમાં સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી આજે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. પરંતુ આ ઉપવાસ છાવણી ખાતેથી જ ખેડૂતોએ હવે આંદોલનનો ત્રીજો તબક્કો પણ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.